પાદરા એસટી ડેપો દ્વારા નવીન 3 બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાદરાથી ડાકોર ફાગવેલ અને પાદરાથી રાજકોટ તથા પાદરા ડીસાના રૂટની બસનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પાદરા એસટી ડેપો દ્વારા તાલુકાના નાગરિકો તેમજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા સ્થળોને આવરી લેતા રૂટો પરની 3 નવી રૂટની બસો સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા એસટી ડેપોના અધિકારીઓ તથા અગ્રણીઓ તેમજ ભાજપ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાદરા ફાગવેલ વાયા ડાકોરની બસ સેવા તેમજ પાદરા રાજકોટ તથા પાદરા ડીસાની રૂટની નવીન બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિધિવત રીતે પૂજા અર્ચના કરીને ગુજરાતના 3 વિવિધ રૂટોની બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે રૂટો પર આ બસ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ આવરી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ પાદરાથી ભુજ આશાપુરા માતાજીના મઢની નવીન બસનો શુભારંભ કરાયો છે, ત્યારે વધુ 3 બસથી પાદરા તાલુકાના ભક્તો અને નાગરિકો માટે સુગમતાથી પ્રવાસ કરી શકશે. ગત સપ્તાહે જ પાદરાથી કચ્છ આશાપુરા માતાના મંદિરે નવી બસ શરૂ કરવામાં આવી હતી. તે સમયે ઘણા બધા ભક્તોની માંગ હતી કે પાદરાથી ડાકોર ફાગવેલ પણ બસ શરૂ કરવામાં આવે અને ત્યાં જનારા ભક્તોની સંખ્યા ખૂબ જ મોટી છે. તો આ તમામ ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખીને આજ રોજ નવીન 3 બસ સેવા શરૂ કરવામાં આવેલી છે, જેમાં એક બસ એ પાદરા ડાકોર ફાગવેલ શરૂ કરવામાં આવેલી છે, જેથી કરીને તમામ ભક્તો એ ડાકોર ફાગવેલ દર્શન માટે જઈ શકશે. અને એ સાથે જ પાદરા ડેપોને નવી 2 બસો ફાળવવામાં આવી છે, જે પાદરાથી ડીસા અને પાદરાથી રાજકોટ એ એક્સપ્રેસ રૂટ પર એ રોજિંદી ચાલશે, અને જેથી કરીને પાદરા તાલુકાની જનતાને અવર જવર માટે તેમજ વિવિધ સ્થળોએ પોતાના ભક્તિના સ્થળે જવા માટે પણ ખૂબ જ સહુલિયત ઊભી થશે, જે આજે 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.